ત્રિશા ઓન ધ રોક્સનું પહેલા દિવસનું કલેક્શન આવ્યું છે. જો ફિલ્મનું ટ્રેલર આવ્યું ને ત્યારે મને એવું લાગતું હતું કે ભાઈ ફિલ્મને ગુજરાતી સાથે હિન્દી લેંગ્વેજમાં પણ રિલીઝ કરવાનો જે નિર્ણય છે ને મેકર્સનો એ ખૂબ સારો છે એવું મને લાગ્યું. પણ કલેક્શનનો રિપોર્ટ આવ્યો ને એટલે કલેક્શનનો રિપોર્ટ જતો એવું લાગ્યું કે ભાઈ કદાચ હિન્દી લેંગ્વેજમાં પણ ફિલ્મ રિલીઝ ન કરી હોત ને તો કંઈ વધારે પડતું કંઈ અસર ન થાત ફિલ્મના કલેક્શન પર. આ પહેલા દિવસનું કલેક્શનનો રિપોર્ટ આવ્યો ને એના પરથી મને લાગ્યું. તો હિતન કુમાર, જાનકી બોડીવાલા અને રવિ ગોહિલની ફિલ્મ હિન્દી અને ગુજરાતી બંને લેંગ્વેજમાં ત્રિશા ઓન ધ રોક્સ સિનેમાઘરમાં આવી ગઈ છે. શુક્રવારનું કલેક્શન કેટલું આવ્યું છે? જો આપણું પ્રિડિક્શન જે હતું ને એના કરતાં તો કલેક્શન ખૂબ વધારે આવ્યું છે અને જે સારી વાત કહી શકાય. આપણું પ્રિડિક્શન કેટલું હતું કે ભાઈ 30 થી 35 લાખની અરાઉન્ડ પહેલા દિવસનું કલેક્શન બંને ભાષામાં થઈને આવશે, આવું મારું પર્સનલ પ્રિડિક્શન હતું. પણ એના કરતાં કલેક્શન જે છે એ ખૂબ સારું આવ્યું છે. જો પહેલા દિવસનો ડિટેલ રિપોર્ટ નથી આવ્યો, ઓક્યુપન્સી ને કયા શહેરમાં કેટલા શો, કેટલી ઓક્યુપન્સી, ડિટેલ રિપોર્ટ નથી આવ્યો. ખાલી કલેક્શનનો નંબર આવ્યો છે. હિન્દી નેટ 2 લાખ રૂપિયા કલેક્શન થયું છે. હિન્દી નેટ 2 લાખ થયું છે અને ગુજરાતી નેટની તમને વાત કરું તો 48 લાખનું ગુજરાતીમાંથી કલેક્શન આવ્યું છે. એટલે ગુજરાતી લેંગ્વેજમાંથી ખૂબ સારું એવું કલેક્શન અને ઓક્યુપન્સી પણ કલેક્શન પરથી જોઈએ તો ખૂબ સારી રહી હશે એવું લાગે છે. મેં એટલે અગાઉ તમને કીધું હિન્દીમાંથી જે કલેક્શન આવ્યું છે એ પરથી કહું છું કે હિન્દી લેંગ્વેજમાં કદાચ રિલીઝ ના કરી હોત તો કંઈ વધારે પડતો આમ ડિફરન્ટ ન રહેત. એટલે ટોટલ કલેક્શન પહેલા દિવસનું 50 લાખ નેટ થઈ ગયું છે ગુજરાતી અને હિન્દી બંને લેંગ્વેજમાં મળીને. હવે જોઈએ શુક્રવાર અને શનિવાર આ ફિલ્મ માટે કેવો રહે છે. ધન્યવાદ.